નમસ્કાર, હું રેશમા અમારા ખાસ કાર્યક્રમ ડે સ્પેશિયલમાં આપનું સ્વાગત કરું છું. તો અહીંયા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં નવી આઈટી પોલિસી ખાસ કરીને આજે જે જાહેરાત કરવામાં આવશે, નવી આઈટી પોલિસીની 2022 થી 2027ની જે જાહેરાત કરવામાં આવશે, ખાસ કરીને જ્યારે આપણી સામે એક રોજગારીનો મુદ્દો હોય છે અને તેમાં પણ જ્યારે આઈટી સેક્ટરની વાત કરવામાં આવે ત્યારે ખાસ સરકાર દ્વારા હંમેશા કોશિશ તો કરવામાં આવી જ છે કે રોજગારી અને તેમાં પણ સ્કિલ ડેવલપમેન્ટને સૌથી વધારે મહત્વ આપવામાં આવે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પણ સ્વપ્ન એ રહ્યું છે કે ભારત દેશના જે યુવાનો જે છે અને તેમની માટે હંમેશા કટિબદ્ધ રહી છે સરકાર કે જેમ બને તેમ વધારે ને વધારે એવા ખાસ પ્રોજેક્ટ મૂકવામાં આવે, વધારે ને વધારે તેમને એવા ચાન્સ આપવામાં આવે કે જેથી તે પોતાના સ્કિલથી પણ અને પોતાની જે પણ આવડતો છે તેના થકી તે પોતાની રોજગારી મેળવી શકે અને એક સારી એવી રીતે પોતાની લાઈફ જે છે એ સેટલ કરી શકે. જે સતત આપણે અમુક વાતો કરતા હોઈએ છીએ, અમુક રીતે ઘણી વખત આપણા બાળકોને એજ્યુકેશનની જ્યારે વાત કરતા હોય છે ત્યારે એજ્યુકેશન માટે ઘણા બધા સવાલો થતા હોય છે. એ સવાલોની સાથે સાથે સરકારની આ કટિબદ્ધતા જે છે, સરકારની સતત આ કોશિશો છે તે અમુક અંશે તો જરૂરથી સફળ થઈ રહી છે. પણ તે સાથે સાથે ઘણી વખત એ પણ આપણને લાગે છે કે એ પ્રશ્ન પણ લાગતો હોય છે કે ખાસ જો ગુજરાતની અંદર અને ઇન્ડિયામાં જો આટલા સરસ એવી ઓપોર્ચ્યુનિટીઝ આપવામાં આવે છે તો કેમ વિદ્યાર્થીઓ, કેમ એ બાળકો, કેમ એ યુવાનો બહારના દેશોમાં જાય છે. પણ તેની સાથે જ આજે જે આઈટી પોલિસી જે છે એ જાહેર કરવામાં આવશે તેના વિશે, તેની વિશેષતાઓ, તેના અભિગમને અને તેના સિદ્ધાંતોની આજે આપણે વાત કરવાના છે. એજ્યુકેશન સેક્ટરની અંદર પણ આ કેટલી મહત્વ ધરાવશે, તેની માટે પણ રોજગારી મેળવવા માટેની જે સતત કોશિશો છે તેના માટે આપણે કેટલા સફળ થઈશું તેના વિશે તમામ પ્રકારની આજે ચર્ચા કરીશું. અને આ ચર્ચામાં મારી સાથે પ્રણવ પંડ્યા જોડાયા છે, વાઇસ ચેરમેન ગેસિયા આઈટી એસોસિએશનમાંથી, અને મનીષ શાહ જોડાયા છે, વાઇસ પ્રેસિડેન્ટ એલજેમાંથી. આપ બંનેનું હું ખૂબ ખૂબ સ્વાગત કરું છું ગુજરાત ન્યૂઝમાં. Thank you very much. મોસ્ટ વેલકમ. જરૂરથી. તો પ્રણવભાઈ, આપની પાસે સૌપ્રથમ અમે જાણવા માંગીશું કે આઈટી ની જે આ નવી પોલિસી છે તે તૈયાર કરતી વખતે સરકાર દ્વારા કોઈ નવીન અભિગમ અપનાવવામાં આવ્યો છે? આના માટે ખાસ કરીને કેવા પ્રકારના ગોલ સરકારે નક્કી કર્યા છે? તમારી વાત સાચી છે. જેને આપણે ઇનોવેટિવ અપ્રોચ કહી શકાય, ઇનોવેશન થ્રુ ઇન્ક્લુઝન, એ જાતનો એક અપ્રોચ ગવર્મેન્ટે ખાસ કરીને ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી અને ગુજરાત ઇન્ફોર્મેટિક્સ લિમિટેડ દ્વારા દેખાડવામાં આવ્યો હતો. અને લગભગ 37 જેટલી ચર્ચાઓ થઈ છે. એમાં ઇન્ડસ્ટ્રી પ્લેયર્સ સાથે ઇન્ડિવિજ્યુઅલી મળ્યા છે, ઇન્ડસ્ટ્રી એસોસિએશન્સ જે છે ગુજરાતના, જેમ અમારું એક ગેશિયા આઈટી એસોસિએશન અમદાવાદ ખાતે છે જે ગુજરાતનું ઓવરઓલ રિપ્રેઝન્ટેશન કરે છે, પણ સાથે સાથે રિજનલ રાજકોટમાં, વડોદરામાં, સુરતમાં પણ આપણી પાસે એસોસિએશન્સ છે. અને પ્લસ એવી જ રીતે ઇન્ફોર્મેશન ટેકનોલોજી ટ્રેડર્સનું, ફિટાગનું પણ આખું એક એસોસિએશન છે. બધાની સાથે અલગથી ચર્ચા થઈ છે, વેબિનાર થ્રુ ચર્ચા થઈ છે. ચાલુ પેન્ડેમિક સ્ટેજ હતો એ દરમિયાન છેલ્લા વર્ષ, 1.5 વર્ષથી સતત સૂચનાઓ અને વિગતો બધી માંગતા હતા. એ લોકો અમારી પાસેથી જાણવા માંગતા હતા પેઇન એરિયાઝ, અને એ કન્સલ્ટેટિવ અપ્રોચથી ઘણું સારું થયું. પ્લસ ડેટા કોન્સોલિડેશન કર્યો છે લોકોએ. ગ્લોબલ અને નેશનલ લેવલ જુદી જુદી આ જાતની પોલિસીઝ હોય અથવા આવા કોઈ પણ અભિગમ બીજી જગ્યાએ પણ દુનિયામાં કશે થયેલા હોય, એનો પણ એ લોકોએ ડેટા કોન્સોલિડેશન કર્યો. ત્યારબાદ એ લોકોએ બેન્ચમાર્કિંગ અને કમ્પેરેટિવ એનાલિસિસ કર્યું છે. આપણી જૂની પોલિસી, આપણી અત્યારે નવી આપણી પોલિસી લઈને આવ્યા છે તે વર્સિસ બીજા રાજ્યોની ને દુનિયા આખીમાં બીજી જગ્યાએ પણ અભિગમ છે તે. અને ફાઇનલી ફોર્મ્યુલેશન ઓફ ધ પોલિસીની અંદર કદાચ પહેલી જ વાર કેપેક્સ અને ઓપેક્સ મોડલને પોતાને સાથે સરખું પ્રાધાન્ય આપીને આ પોલિસી બહાર આવી છે. સો આ 4 મુદ્દાઓ, સ્ટેક હોલ્ડર ડિસ્કશન, ડેટા કોન્સોલિડેશન, બેન્ચમાર્કિંગ, કોમ્પેરેટિવ એનાલિસિસ અને ફોર્મ્યુલેશન ઓફ પોલિસી, આ 4 મુદ્દાઓને ધ્યાનમાં લઈને જેન્યુઇનલી કહી શકાય કે ઇનોવેટિવ અપ્રોચ ગવર્મેન્ટે અને આપણા ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી જેએલ દ્વારા દેખાડવામાં આવેલો છે. જી, જરૂરથી. મનીષભાઈ, જે પ્રકારે આપણે આ નવી આખી આઈટી પોલિસીને જો આપણે જોઈએ છે તો ખાસ કરીને અહીંયા વાત એ પણ છે કે એજ્યુકેશન સ્તરે આ કેવા પ્રકારે સફળ થશે? આપની પ્રતિક્રિયા શું છે? મને તો આ જે છે એ સૌથી પહેલા તો આ પોલિસી જે વાંચી
અને મારું જે પહેલું રિએક્શન હતું કે યાર આવું તો કેવી રીતે થઈ શકે, ઇટ્સ અ એક્સલન્ટ પોલિસી, આઈ મસ્ટ સે. જી રાઈટ. કારણ કે આઈટી ની અંદર જ્યારે તમે કેપિટલ એક્સપેન્ડિચર અને ઓપરેશન એક્સપેન્ડિચર એ બંને એટલા બધા ઇમ્પોર્ટન્ટ છે કે વન્સ યુ સ્ટાર્ટ યોર બિઝનેસ અને પછી તમને બિઝનેસ મળશે કે નહીં મળે, અને એ વખતે તમારા એચઆર તમે જે રાખેલા છે હ્યુમન રિસોર્સ એના સંદર્ભનો ખર્ચો તમે કેવી રીતે ક્લિયર કરશો, આ દરેક એન્ટરપ્રિન્યોર જે છે એના મનમાં સૌથી વધારે મથામણ આની જ હોય છે. હવે જ્યારે આઈટી જેવા ફિલ્ડની અંદર ગવર્મેન્ટ કેપિટલ એક્સપેન્ડિચર અને ઓપરેશન એક્સપેન્ડિચર એ બંનેમાં સપોર્ટ કરવાની હોય, અને નાનો મોટો સપોર્ટ નહીં, કેપિટલ એક્સપેન્ડિચરમાં 25% જેટલો સપોર્ટ અને ઓપરેશનના સંદર્ભની અંદર જે છે 75% સુધી જે છે એ સોફ્ટવેરની કોસ્ટ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ હોય છે, તો સોફ્ટવેર ના સંદર્ભમાં પણ જે છે એ ગવર્મેન્ટ સહાય કરવાની હોય, અને પ્લસ જે લોકો જોબમાં રહેવાના છે એને 50,000 રૂપિયા સુધીની સેલેરી મેલના સંદર્ભમાં અને ફિમેલના સંદર્ભમાં 60,000 સુધી કરવાની હોય, તો મને લાગે છે કે આનાથી વધારે તો જે છે એ લોકો ઈચ્છી પણ ના શકે કે આનાથી વધારે શું હોઈ શકે એમ, બરાબર છે. તો આઈ મસ્ટ સે ઇટ ઇઝ એક્સલન્ટ પોલિસી. જી જરૂરથી. પ્રણવભાઈ, સરકાર દ્વારા જે આ પોલિસી બનાવવામાં આવી છે તેના મુખ્ય હેતુ અને લક્ષ્યોને આપણે કેવી રીતે સમજીએ? એટલે આમાં શું છે કે 4 ભાગમાં હું આને વહેંચી શકું. જે આજે જોગાનું જોગ હું બીંગ અ પાર્ટ ઓફ ગેશિયા આઈટી એસોસિએશન અને સતત આ બાબતે સાથે રહ્યા છીએ, અને બીજા એસોસિએશન્સ ને બધા અમે લોકો આજે ત્યાં જ હતા એ પોલિસી એનાઉન્સ થઈ ત્યારે. એમાં 4 ઇન્ટેન્ડેડ ટાર્ગેટ અને ડિઝાયર્ડ રિઝલ્ટ હું કહી શકું. એક તો એ છે કે ગુજરાત એક કટિબદ્ધતા દેખાઈ રહ્યું છે ગુજરાત સરકાર અને સાથે આઈટી એસોસિએશન્સ ને આઈટી ફ્રેટર્નિટી, આઈટી ઇકોસિસ્ટમ આખી, કે ભાઈ આપણે ટોપ 5 કેટેગરીના બેસ્ટ પરફોર્મિંગ સ્ટેટ આઈટી સેક્ટરમાં આપણે ઉભા રહીએ. સેકન્ડ એ છે કે એટલે જે મનીષભાઈ બોલી રહ્યા છે એ મુદ્દાઓ પાછળ જતા હું તમને થોડુંક વિસ્તૃતમાં જણાવીશ. એ બધાને કારણે આપણને ખ્યાલ આવશે કે આ ટાર્ગેટ કદાચ એચીવ કરવા અથવા તો એના ડિઝાયર્ડ રિઝલ્ટ સુધી પહોંચવામાં પ્રમાણમાં સહેલું રહેશે. વર્લ્ડ ક્લાસ આઈટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ડેટા સેન્ટર અને ઇનોવેશન સેન્ટર્સને ઇમર્જિંગ ટેકનોલોજીને બરોબર પ્રાધાન્ય આપો અને સપોર્ટ આપો. અને કદાચ એટલા માટે જે કેપેક્સ ઓપેક્સનો જે મુદ્દો છે એ ઉપરાંત બીજા પણ અમુક છે મુદ્દાઓ હું જણાવીશ આગળ જતા. બીજો પોઈન્ટ છે જે ડિઝાયર્ડ રિઝલ્ટને ટાર્ગેટ માટેનો છે કે 8-fold ગ્રોથ ઇન આઈટી એક્સપોર્ટ્સ, જે અત્યારે 3,101 કરોડ, રફલી અરાઉન્ડ 4,000 કરોડની આસપાસ, 3500 થી 4,000 કરોડની આસપાસનો જે એક્સપોર્ટની વાત છે આપણી, એ વધારીને સીધી 25,000 કરોડ સુધી લઈ જાવી. અને એમાં પણ ખાસ કરીને પેન્ડેમિકને કારણે જે ઓવરઓલ રિલાયન્સ ઓન એક્ટિવિટી ઇન્ફોર્મેશન ટેકનોલોજીની ઉપર જે આપણે મદાર રાખી રહ્યા છીએ એ ખૂબ વધી જવાથી આ ગ્રોથમાં આવવાનો જ છે, બરોબર એક જમ્પ આવવાનો છે. અને સાથે આટલી સરસ કન્ડ્યુસિવ અને સપોર્ટિવ પોલિસી હોય તો એ આ 8-fold ગ્રોથ ઓફ આઈટી એક્સપોર્ટ એક એ લોકોનું ડિઝાયર્ડ રિઝલ્ટ છે અથવા તો ટાર્ગેટ છે. અને એ ફાઇનલી જે તમે શરૂઆત કરી રોજગાર લક્ષી, એને ધ્યાનમાં લઈએ તો ટાર્ગેટ 1 લાખ ન્યૂ આઈટીએસ હાઈ સ્કિલ્ડ, ઓલરેડી અમારા મત પ્રમાણે 2.5 લાખ પ્લસ તો છે જ સ્કિલ્ડ એમ્પ્લોયડ, અને ફર્ધર બીજી 1 લાખ સ્કિલ્ડ એમ્પ્લોયડ થશે. અને એને આજે જાતનું અપસ્કિલિંગ ને સ્કિલિંગનો જે સપોર્ટ આપી રહી છે સરકાર આ નવી પોલિસી દ્વારા, એ એક અદ્ભુત ઘટના છે. અને આઈ એમ શ્યોર આ ટાર્ગેટ અને ડિઝાયર્ડ રિઝલ્ટ આ 4 ભાગમાં જેમ વેચ્યા આપની સમક્ષ એ પહોંચી શકશે સરકાર, એવું લાગે છે. ઓબ્વિયસલી એકલી ગવર્મેન્ટ ન હોય, આઈટી ફ્રેટર્નિટી અને આઈટી એસોસિએશન્સ બધા સાથે હશે, એટલે ઇટ વિલ બી અ ટીમ એફર્ટ. અને આઈટી ઇકોસિસ્ટમમાં હું એકેડેમિયાને પણ ગણું છું, મનીષભાઈ છે જ સાથે, એકેડેમિયા વગર શક્ય જ નથી. સો વી આર આ બધા ભેગા મળીને વી આર પાર્ટ એન્ડ પાર્સલ ઓફ ધીસ ગ્રોથ એન્જિન ઓર ધ ગ્રોથ વ્હીલ. રાઈટ. એકદમ વાત આપની સાચું છે પ્રણવભાઈ કે એકેડેમિક રોલ અહીંયા સૌથી વધારે આવી જશે, અને તો જેમ બને તેમ વધારે જે રોજગારીનું જે આપણો ખાસ કરીને જે ગોલ છે તે અહીંયા પૂર્ણ થઈ શકે તેમ છે. મનીષભાઈ, એ જ વાતને થોડી આપણે આગળ વધારીએ તો એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટનો અહીંયા કેવા પ્રકારનો રોલ હવે આવશે?
એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટનો રોલ જે પ્રણવભાઈએ કહ્યું એ પ્રમાણે આખી આ પોલિસીની અંદર કોર વસ્તુ જે હોય ને તો એજ્યુકેશન જ છે. હું એજ્યુકેશન ને સ્કિલિંગ અને અપસ્કિલિંગના સંદર્ભમાં વાત કરી રહ્યો છું. કારણ કે કોઈ પણ જે છે એ ઇકોસિસ્ટમ તમારે ડેવલપ કરવી હોય તો સ્કિલ એ નેસેસરી છે, પણ અપસ્કિલિંગ જે છે ધેટ ઇઝ અ કન્ટિન્યુઅસ પ્રોસેસ છે. એટલે અલ્ટિમેટલી ધ થિંગ ઇઝ ધેટ કે તમારે આના સેન્ટર જે છે એ બહુ જ સારી રીતે ચાલે અને એ જુદા જુદા ટાઈમે 24 અવર્સ એ પ્રકારના સેન્ટર્સ જે છે લોકોને જ્યારે પણ ટાઈમ મળે અને પોતે અપસ્કિલ કરવા માંગતા હોય અને એ અપસ્કિલ કરી શકે એ પ્રકારના પ્રોવિઝન કરી શકે એ પ્રકારના સ્કિલ સેન્ટર્સ જે છે એ ગુજરાતમાં ઉભા થવા જોઈએ. અને મને લાગે છે 100% ઉભા થશે. કારણ કે આજે જે પ્રમાણે સ્ટાર્ટઅપનું જે છે એ એન્વાયરમેન્ટ અને ઇકોસિસ્ટમ આજે ઇન્ડિયાની અંદર બની છે અને પુષ્કળ પ્રમાણમાં યુનિકોર્ન્સ બની રહ્યા છે, તો આ પોલિસીના કારણે મને એવું લાગે છે કે સૌથી પહેલી મારી ઇમ્પ્રેશન એવી આવે છે કે આજે ગુડગાંવ કે હૈદરાબાદ કે બેંગ્લોરની અંદર કોઈ વ્યક્તિ બેઠા છે સ્ટાર્ટઅપ અને દે વોન્ટેડ ટુ એક્સપાન્ડ ધેર બિઝનેસ અને એમ લાગે છે કે હું કરી શકું છું, તો ઓબ્વિયસલી જે છે એ ગુજરાતમાં આવશે. કારણ કે ગુજરાત ગવર્મેન્ટે ઓપેક્સ અને કેપેક્સ બંને ની અંદર સપોર્ટ ઉભા કર્યા છે. તો જે સ્ટાર્ટઅપ ને પોતાના આઈડિયાને એક્ઝિક્યુટ કરવા છે તો એના માટે તો સૌથી બેસ્ટ વસ્તુ આ થઈ રહી છે. અને જે પ્રમાણે પાછલા બજેટમાં ડિજિટલ કરન્સીની વાત જે છે એ ઇન્ટ્રોડ્યુસ થઈ છે, તો એના સંદર્ભમાં બ્લોકચેનમાં તો આઈ સી અ લોટ્સ ઓફ ઓપોર્ચ્યુનિટી. તો અલ્ટિમેટલી એજ્યુકેશનનો રોલ જે છે એ સતત વધશે અને મને એવું લાગે છે કે એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ્સ જે છે એ વધારે એને વિજિલન્ટ બનવું પડશે અને સતત પોતે પણ એના ફેકલ્ટીઝને અપગ્રેડ કરવા પડશે. અને મને એવું લાગે છે કે બહુ જુદા જ પ્રકારના ચેન્જીસ હું વિઝ્યુઅલાઇઝ કરી રહ્યો છું. જી જરૂરથી. પ્રણવભાઈ, ખાસ કરીને જ્યારે આપણે વાત કરીએ કે કોઈ પણ પોલિસી મૂકવામાં આવે છે, આપણે કોઈ પણ પોલિસીની વાત કરીએ છીએ, નોટ પર્ટિક્યુલર આપણે આઈટી ની વાત કરીએ, પણ કોઈ પણ જો પોલિસી મૂકવામાં આવે છે ત્યારે તેના કહેવાય કે તેને બરાબર લોકોની સમક્ષ અને સક્ષમ બનાવવા માટે અલગ અલગ રીતના મહેનત કરવી પડતી હોય છે. જે આપે ખૂબ સારી વાત કરી છે કે બધાનો આ ટીમ એફર્ટ્સ હશે ત્યારે જઈને આને આપણે સારી રીતે એસ્ટાબ્લિશ કરી શકીશું. સાથે સાથે આપણી પાસેથી એ જાણવું છે કે સક્ષમ બનાવવા માટે અહીંયા મુખ્ય માર્ગદર્શિકા જે આપણે સિદ્ધાંત છે જેની વાત કરીએ કે ગાઈડન્સ અહીંયા કેવી રીતે છે અને શું છે આની અંદર? સાચી વાત છે, એકદમ સાચો મુદ્દો તમે લીધો છે બેન. ગાઈડિંગ પ્રિન્સિપલ્સ ની વાત કરીએ તો ગાઈડિંગ પ્રિન્સિપલ્સ જે બ્રોડલી અમે લોકો જોઈ રહ્યા છીએ, આજે જે ચર્ચા થઈ અને આજે જે પ્રેઝન્ટેશન થયું ગવર્મેન્ટ દ્વારા ડિપાર્ટમેન્ટમાં આઈટી સેક્રેટરી શ્રી વિજય નેહરાજી દ્વારા કરવામાં આવ્યું હતું, એમાં ઉડીને આંખે વળગે એવા લગભગ 6 મુદ્દા મને ધ્યાનમાં આવે છે. એક તો છે કે ઇન્ક્રીઝ ટ્રાન્સપેરન્સી, કારણ કે આ કમ્પ્લીટલી ઓનલાઈન પ્રોસેસ આખો એ લોકો કરવા જઈ રહ્યા છે પોલિસીનો ઉપયોગ કરવા માટે બધા આઈટી ફ્રેટર્નિટી દ્વારા. એમાં કોન્ટેક્ટલેસ એપ્લિકેશન પ્રોસેસ આવશે, એટલે ઇટ ઇઝ વર્ચ્યુઅલી યુ આર ગોઈંગ ટુ યુ નીડ નોટ કમ ધેર, તમારે રૂબરૂ જાઓ, લોકોને હળવું મળવું, હા કોઈ વાર જરૂર પડે એ વાત જુદી છે, પણ પોતે એટલું સરળ હશે કે કોન્ટેક્ટલેસ એપ્લિકેશન પ્રોસેસ હશે ઓનલાઈન. એઆઈ એનેબલ ડેટા વેરિફિકેશન નો પણ એ લોકો અભિગમ દર્શાવી રહ્યા છે અને એના માટેના મિકેનિઝમ ઉભા કરી રહ્યા છે કે ભાઈ જે ડેટા આપણે મૂકશું એની ખરાઈ કે ચોકસાઈ કરવા માટે અને થોડુંક પ્રિડિક્ટિવ એનાલિસિસ ને બધું પણ કરવા માટે એ લોકો પોતાને એ ડેટાનો ઉપયોગ કરશે ને એટલા માટે એઆઈ એનેબલ ડેટા વેરિફિકેશન કહી રહ્યા છે. એન્ડ ટુ એન્ડ ડિજિટલ ઇન્ટરફેસ, એટલે હું ચાહે કોઈ પણ મારા મોબાઈલથી પણ એપ્લાય કરી શકું, લેપટોપ છે કે કમ્પ્યુટર્સ નોર્મલ છે કે એ બેઝિકલી એની ડિજિટલ ડિવાઇસ ની સાથે હું ઇન્ટરફેસ કરીને આ પોલિસી નું જે ઓનલાઈન ફેસિલિટી હશે એનો ઉપયોગ કરીને આગળ જઈ શકીશ. લોઅર ટર્ન અરાઉન્ડ ટાઈમ, કારણ કે એની સાથે ટર્ન અરાઉન્ડ ટાઈમને પણ એટેચ કરવામાં આવ્યો છે દરેક સ્ટેજ ને દરેક ફેઝની સાથે, એટલે એ પણ હું જોઈ રહ્યો છું. એટલે આ એ લોકોએ વ્યક્ત કરેલું છે કે આ બધું ઊભું કરી રહ્યા છે ને આ બધા માળખું એ લોકો પાસે તૈયાર છે, જે થોડા વખતમાં જ અમને જોવા પણ મળશે. અને સિમ્પ્લિફાઈડ ઇન્સેન્ટિવ આઉટલે કે એ એટલી હતી કે ભાઈ કોમ્પ્લેક્સિટી કે ભાઈ ઇફ ધીસ ધેન ધેટ એ બધા જે જાતના આ જો હોય તો જ આ શક્ય, આ નહીં હોય તો આ નહીં શક્ય, હા પેરામીટર્સ અમુક હશે પણ એટલી હદે સિમ્પ્લિફાઈડ હશે કે તમારે સીધા એ જ મૂકવાના રહેશે અને ઓવરઓલ તમે કેટલી હદ સુધી પોલિસીના એક પર્ટિક્યુલર
પેરામીટરમાં લાગુ થઈ શકો છો અને તમને શું બેનિફિટ એનો મળી શકે છે, સીધો તમને ચિતાર મળી શકે. એટલે આ અભિગમથી એ લોકો ગાઈડિંગ પ્રિન્સિપલ્સથી અનેબલ કરવા માટે જઈ રહ્યા છે. અને આઈ એમ શ્યોર હવે આપણે લોકો બધા જે ડિજિટલ કનેક્ટિવિટીને કારણે અને ડિજિટલ ડિવાઇસીસનો ઉપયોગથી એટલા બધા ટેવાઈ ગયા છીએ કે કદાચ આનો ઉપયોગિતા ઘણી થઈ શકશે. ફ્રેટર્નિટી, આઈટી ફ્રેટર્નિટી માટે તો 100% થઈ શકશે. નવા આવનાર જનરેશન ને નવી સ્ટાર્ટઅપ્સ તો આનાથી જ બરોબર વાકેફ છે. કદાચ દુનિયા આખીના બીજા બધા પણ આવા સોર્સિસ લોકો ઉપયોગ કરી રહ્યા છે, તો એ લોકો માટે આપણી આ પોલિસીનો પણ ઉપયોગ કરવો બહુ સહેલો જ થઈ જશે. લુકિંગ એટ ધ ડિજિટલ contactless application process and end-to-end digital interface facility. So આ પ્રિન્સિપલ્સ થી લોકો જઈ રહ્યા છે અને આઈ એમ શ્યોર અનેબલિંગ કરવામાં ઘણું સહેલું પડશે એમને. જી 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 જરૂરથી. તો મનીષભાઈ, જે પ્રકારે આપણે વાત કરીએ કે ખાસ કરીને જો સ્ટાર્ટઅપની આપણે વાત કરીએ છીએ તો સ્ટાર્ટઅપ માટે પણ સરકાર પણ બહુ જ કટિબદ્ધ રહી છે અલગ અલગ એવી યોજનાઓથી. પણ જે ખાસ કરીને સ્ટાર્ટઅપ કરી રહ્યા છે તેમને પ્રોત્સાહન પણ આપી રહી છે અને તેમને સહાય પણ કરી રહી છે. તો અહીંયા આ પોલિસીની અંદર કોઈ સહાયની જે રૂપરેખા જે છે એ બતાવવામાં આવી છે તો તે કેટલો ફાયદો કરશે? બેન, હમણાં જે આપણે છેલ્લા તમારા સવાલમાં જે હું બોલ્યો એને હું ફરીથી કન્ટિન્યુ કરું છું કે અલ્ટિમેટલી સ્ટાર્ટઅપ માટે તો સૌથી બેસ્ટમાં બેસ્ટ પોલિસી આ છે. કારણ કે એને ગુજરાતની અંદરના જે છે જે લોકો ને બિઝનેસમાં આગળ વધવું છે, ગુજરાત બહારના છે, ઇવન ઇન્ડિયાની બહારના લોકો છે કે જે નોન રેસિડેન્ટ ઇન્ડિયન્સ છે, ગુજરાતી છે, જેને ઇન્ડિયામાં કંઈક ને કંઈક કરવું છે, એના માટે સૌથી બેસ્ટ પ્લેટફોર્મ પ્રોવાઈડ થશે. કારણ કે ઓપરેશન એક્સપેન્સ તમે આપો છો, તમે કેપિટલ એક્સપેન્સ આપો છો, પ્લસ તમે જે છે એ જે હ્યુમન રિસોર્સ તમે જે લેવા માંગો છો એને નવી એક જે છે એ ઇફ આઈ એમ નોટ મિસ્ટેકન પ્રણવભાઈ, તો જે લોકો ગ્રેજ્યુએટ છે એને તમે સ્કિલિંગ માટે 50,000 રૂપિયા સુધીના કોર્સ કરવા માટે પણ તમે જે છે એ એને ફેસિલિટેટ કરી રહ્યા છો. તો અલ્ટિમેટલી મને લાગે છે કે જે લોકોએ આ પોલિસી બનાવવાની અંદર જે કન્ટ્રીબ્યુટ કર્યું છે એમને મને એવું લાગે છે એક પણ સ્ટોન જે છે એ છોડ્યો નથી. એમ દરેક વસ્તુઓનો આની અંદર સમાવેશ કરી લીધો છે. ઓવરઓલ ઇટ ઇઝ અ એક્સેલન્ટ પોલિસી અને એનાથી 100% જે છે એ એમ્પ્લોયમેન્ટ જનરેશનમાં બી જબરજસ્ત મદદ થશે. અને જે ગુજરાત સરકારનું જે મિશન છે કે ભાઈ 3,000 કરોડ થી 25,000 કરોડ સુધી એક્સપોર્ટ લઈ જવું, તો મને લાગે છે કે આ પોલિસીની અંદર આ ટાર્ગેટ 2 વર્ષ 3 વર્ષ 4 વર્ષમાં દેખાશે કે આ જે છે ખરેખર જે છે એ આપણે અચીવ કરી શકીશું એવું લાગે છે મને. જી જરૂરથી. એટલે જ આપણે એવું કહી શકીએ મનીષભાઈ કે સીએમએ કહ્યું તેવી રીતે કે અનુકૂળ અને સાનુકૂળ વાતાવરણ અમારે બનાવવું છે ગુજરાતની અંદર, અને તે બનાવવા માટેના જરૂરથી આ ખૂબ સારા એવા પગલા છે. પ્રણવભાઈ, આપની પાસેથી જાણવા માંગીશું કે ખાસ આપણા રાજ્યના આઈટી સેક્ટર, આપણે કહ્યું તેવી રીતે આઈટી સેક્ટર એક એવું છે કે જે દુનિયામાં વિસ્તરેલું છે અને અલગ અલગ રીતે આપણે જોઈએ છીએ કે ઘણા એવા આપણા રાજ્યના કે દેશનું ટેલેન્ટ પણ બહાર જઈને આઈટી સેક્ટરમાં ખૂબ સરસ એવી કામગીરી કરી રહ્યું છે. તો અહીંયા રાજ્યના આઈટી સેક્ટરને અહીંયા એમાં ફાયદો કરાવી શકે, એમાં કોઈ બદલાવ લાવી શકે એવું આ પોલિસીમાં આપણને શું જોવા મળી રહ્યું છે? એટલે ચોક્કસ હું તમને જણાવું. એક તો મારે ખાસ કહેવું પડશે કે અત્યારે છે ને પેન્ડેમિક પહેલા કદાચ આની શરૂઆત થઈ રહી હતી એક હદ સુધી, પણ પેન્ડેમિકે પોતે એક એક્સેલરેટર તરીકે આમાં કામ કર્યું છે, એક કેટેલિસ્ટ તરીકે કામ કર્યું છે કે લોકોના એક મગજમાં એવું એક હતું કે ભાઈ ફિઝિકલી હું એક જગ્યાએ જઈ અને ઓફિસનું કામ કરી શકું, એ આખી વાત તૂટી ગઈ છે. દુનિયા આખીમાંથી લોકો દુનિયા આખીમાં કોઈ પણ જગ્યાએ કોઈ પણ કંપનીઓ માટે કામ કરી રહ્યા છે. કદાચ તમને જાણીને નવાઈ લાગશે કે પરદેશના ઘણા છોકરાઓ હિન્દુસ્તાનની પણ ઘણી બધી કંપનીઓ સાથે જોડાયેલા છે અને આપણી કંપનીઓ સાથે કામ કરે છે. હિન્દુસ્તાન લોકલ ઇન્ડસ્ટ્રી પોઈન્ટ ઓફ વ્યૂ પણ કામ કરી રહ્યા છે. એટલે જરૂરી નથી કે આપણે ઓવરસીઝમાં આપણા છોકરાઓ જાય છે અને ત્યાં જ કામ કરે છે. હા, છે, ઘણા પ્રમાણમાં એ લોકો છે. એટલે એ કદાચ હવે બહુ માયને નથી રાખતું. સીમલેસ વર્લ્ડ થઈ ગઈ છે હવે. સેકન્ડલી વાત આવે છે કે કયા એન્કરેજિંગ ફેક્ટર્સ આમાં છે કે છોકરાઓ અથવા તો નવો બિઝનેસ ચાલુ કરનાર વ્યક્તિ અથવા તો અમારા જેવા એસ્ટાબ્લિશ પ્લેયર્સ કેવી રીતે આ પોલિસીનો ઉપયોગ કરીને વધુ ગ્રોથ અથવા તો એક જો શરૂઆત હશે તો કે હરણફાળ લઈ શકશે. તો હું થોડાક મુદ્દાઓ જણાવું તમને એ બાબતે. એને ગવર્મેન્ટે એને પોલિસી ઇન્ટરવેન્શન્સ નામ આપ્યું છે.
હવે એમાં એક મુદ્દો જે વાત કરે છે મનીષભાઈ, કેપેક્સ સપોર્ટ, જે અત્યાર જી. સુધી 1 કરોડનો જ હતો. હમ એની બિઝનેસ કે જે 250 કરોડથી આઈટી બિઝનેસ જે 250 કરોડથી નીચેનો હોય, એનું પોતાનું પ્રોજેક્ટ લઈને કોઈ આવી રહ્યું છે ગુજરાતમાં, એ શરૂઆત કરી રહ્યું છે, અથવા તો એસ્ટાબ્લિશ પ્લેયર પોતે કોઈ નવી પોતાનું એક્સપાન્શન કરી રહ્યું છે, તો બંને લોકોને એ લોકોએ અપ ટુ 50%, એટલે કે અપ ટુ 25%, એટલે કે 50 કરોડ સુધી એ લોકોને કેપેક્સની ફેસિલિટી છે. એવી જ રીતે જે ગેમ ચેન્જર કહી શકાય એ જે ઓપેક્સનો મુદ્દો હતો, કારણ કે હાલમાં જે જાતનું સ્કિલિંગ, એટલે કે ખાસ કરીને આઈટી સ્કિલ્સની એક જાતની અછત ઊભી થઈ છે, કે સખત પ્રમાણમાં ડિમાન્ડ ઊભી થઈ છે, કારણ કે ડિજિટલ પ્રોજેક્ટ્સની ડિમાન્ડ એટલી બધી સામે ઊભી થઈ રહી છે, જેને કારણે જે ઓપરેટિંગ એક્સપેન્સ જે સેલેરી તરફ બહુ જ વધી ગયો હતો, એના માટે પણ સપોર્ટ ગવર્મેન્ટ જો આપવા તૈયાર થતી હોય, અથવા તો ઓવરઓલ બિઝનેસ એક્સપાન્શન માટે પણ કેપેક્સની સાથે સાથે ઓપેક્સ નો સપોર્ટ આપવા તૈયાર થતી હોય, તો એ અદ્ભુત ઘટના કહેવાય. અને જે આમાં બની છે, જે પણ આપણને લગભગ 20 કરોડ પર યર ફોર 5 years સુધી આપવા તૈયાર થઈ છે સરકાર. એટલે મેક્સિમમ 20 કરોડ મળે, પ્રોવાઇડેડ તમે અમુક પેરામીટર્સ જે ફરીથી આપણને હવે વધારે ડિટેલમાં પોલિસીમાં બહાર પાડશે એટલે વધારે ખ્યાલ આવશે, કે જેમ પ્રોસેસ આપણને ખબર પડશે પોલિસીનો. એટલે પણ ધીસ ટુ આ બંને મુદ્દા અદ્ભુત છે, કે જે કોઈ પણ આજે આઈટી પોતાનો બિઝનેસ ચાલુ કરવા જતા હશે, સ્ટાર્ટઅપ કે નવી કંપની, અથવા તો અમારા જેવી એસ્ટાબ્લિશ પ્લેયર્સ એક્સપાન્શન કરવા જતા હશે, આ બંને કક્ષાએ આપણે બધાને ખૂબ સારું પડશે. સેકન્ડલી, અમુક પ્રોજેક્ટ્સ કે જે મેગા પ્રોજેક્ટ્સ કહી શકાય આઈટીએસ ના, જે બહારના કંપનીઓ પણ અહીંયા ઇન્વેસ્ટમેન્ટ લાવે, અલ્ટિમેટલી અહીંયા જ લોકોને હાયર કરશે, અને અહીંયા જ આપણે એમ્પ્લોયમેન્ટ જનરેશન વધશે નેચરલી. એટલે એ કંપનીઓ, સપોઝ જે ફર્સ્ટ 3 કંપનીઝ એને અર્લી મૂવર એડવાન્ટેજ પણ સરકાર આપવાની છે, કે જેનો પ્રોજેક્ટ્સની વેલ્યુ 100 કરોડથી વધારે હશે, ઇન્વેસ્ટમેન્ટ વેલ્યુ એની એટલે મેગા યુનિટમાં ગણશે, અને પછી મોર દેન 250 કરોડ વાળાની ગણતરી થશે, કે જેમાં કેપેક્સ સપોર્ટ અપ ટુ 25%, એટલે કે 200 કરોડ સુધી લઈ જઈ શકે છે એ લોકો, અને ઓપેક્સ સપોર્ટ 15%, એટલે કે લગભગ 40 કરોડ પર યર ફોર 5 years. એટલે આ ફેસિલિટેશન ફોર લેન્ડ આઇડેન્ટિફિકેશન એન્ડ અલોટમેન્ટ. હવે તમે આ કલ્પના કરો, જે વાત કરતા હતા મનીષભાઈ, કે કોઈ પણ આજે નવું ઇન્વેસ્ટમેન્ટ લઈને બીજા બધા રાજ્યમાં કંઈક પોતાનું નવું આખું તંત્ર ઊભું કરવાનું વિચારતો હોય, એ આ પોલિસી જોશે તો સીધો દોડીને અહીંયા જ આવશે, એવું અમારું પણ માનવું છે. જેમ જેમ આપણે આ પોલિસી વિશે વધારે ને વધારે એના પ્રોસેસીસ અને એના એપ્લિકેશનને કેવી રીતે એપ્લાય કરીને કેવી રીતે એનો ફાયદો ઉઠાવવાનો આપણને ખ્યાલ આવતો જ હશે, એમ વધારે ને વધારે એટ્રેક્શન થવાનું છે, નક્કી છે. ખાસ કરીને એક બીજો મુદ્દો કહું છું, કે ગવર્મેન્ટે એ પણ ધ્યાન રાખ્યું છે કે દુનિયા જુદા જુદા ટેકનોલોજીમાં આગળ વધી રહી છે, એટલે એ લોકોએ ગુજરાત એઆઈ સ્કૂલ અથવા તો ગુજરાત એઆઈ સેન્ટર ઓફ એક્સલન્સ, દેવ ફોકસ, કે ગુજરાતને એઆઈ નું એક સેન્ટર ઓફ એક્સલન્સ તરીકે ઊભું કરવું, અને એને પણ એ લોકો મોસ્ટ એડવાન્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યુશન ઇન એઆઈ એન્ડ અધર ઇમર્જિંગ ટેકનોલોજી સેક્ટરને આખું સ્પેશિયલ મેગા પ્રોજેક્ટ ગણીને એને પણ એ લોકો ફંડ કરવા તૈયાર થયા છે. એવી જ રીતે જે અપસ્કિલિંગની અંદર કોઈ પણ બાળક આજે, અથવા અમારે ત્યાં પણ કોઈ પણ ડિપ્લોયડ એમ્પ્લોયી એ કન્ટિન્યુઅસ બેસિસ પર નવી નવી ટેકનોલોજી શીખતા જ રહેવું પડશે, કે તો જ દુનિયાની સાથે રહી શકશું આપણે લોકો ડિમાન્ડના સાથે. તો એના માટે એ લોકોને 50,000 રૂપિયા સુધીની સર્ટિફિકેશન કોઈ પણ રેકગ્નાઇઝ સારી સંસ્થાઓમાંથી એ લોકો કોર્સ કરશે તો 50,000 રૂપિયા સુધીની સહાય મળી રહી છે એ બાળકને. તો ધીસ ઇઝ ફેન્ટાસ્ટિક. એ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર છે આ સીધું. ઓબ્વિયસલી એના પણ નોર્મ્સ હશે, પણ જે આપણે જોશું, પણ બેઝિકલી ઇટ ઇઝ ગોઈંગ ટુ બી ડીબીટી, ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરની વાત છે. બીજા બે નાના મુદ્દા હું લઈ લઉં બેન, ખાસ કરીને જે અત્યારે ખૂબ જ પોપ્યુલર થયું છે ડ્યુરિંગ ધ કોર્સ ઓફ પેન્ડેમિક, કે જેને આપણે લોકો કોવર્કિંગ સ્પેસીસ કહીએ છીએ, કે પ્લગ એન્ડ પ્લે સ્પેસીસ કહીએ છીએ, કે લોકો હવે સામાન્ય રીતે બ્રિક એન્ડ મોર્ટર ઓફિસીસ રાખવી, અથવા તેનું ઓપરેટિંગ એક્સપેન્ડિચર સહન ન કરવો હોય, તો શરૂઆતના સ્ટેજમાં જે લોકો ખાસ કરીને આ કોવર્કિંગ સ્પેસ ને પ્લગ એન્ડ પ્લે સ્પેસનો ઉપયોગ કરે, તો એમાં પણ સરકારે એને રાહત આપી છે, કે ગવર્મેન્ટ પોતે પણ આવી જગ્યા ઊભી કરશે, અને ઓલરેડી આવી કોવર્કિંગ સ્પેસ ધરાવતી સંસ્થાઓની અંદર પણ તમે લોકો જો જોડાશો, તો તમને એના રેન્ટલનું પણ ફેસિલિટી આપવાની છે ગવર્મેન્ટ. ઓલમોસ્ટ અરાઉન્ડ 10,000 રૂપિયા મંથલી રેન્ટલ સપોર્ટ જે છે, એટલે 50% સપોર્ટ આપશે, વિચ કેન ગો અપ ટુ મેક્સિમમ 10,000 રૂપીઝ
પર Right, right. પર મંથ પર યર. જી એટલે આ એક ગજબ વિગત છે અને આ જી જી લગભગ શરૂઆતના 2 થી 3 વર્ષ સુધી એ લોકોને સપોર્ટ મળશે રેન્ટલ્સનો. એટલે કોઈ પણ હમ. વ્યક્તિ આજે આરામથી આ સપોર્ટની મદદથી કોવર્કિંગ સ્પેસમાં પણ કામ કરીને પોતાનો બિઝનેસ ઊભો કરી શકે છે. કોઈ જી પણ જી જાતની બિલકુલ ઓફિસની બિલકુલ માથાકૂટ ઉભા કર્યા વગર. સો આવા જી જી કોઈ ટેન્શન બીજા 4-5 બીજા મુદ્દાઓ પણ છે, પણ આ અગત્યના મુદ્દાઓ મેં આપની સમક્ષ મૂકેલા છે. જી ચોક્કસ ચોક્કસ મનીષભાઈ ખાસ કરીને જો આપણે વાત કરીએ સોરી એક અગત્યનો મુદ્દો રહી ગયો, વેરી સોરી. જી ખાસ જી જી કરીને 50% ઓફ સીટીસી ફિમેલનું જે છે અપ ટુ 60,000 રૂપીઝ અને મેલનું 50,000 રૂપીઝ એ લોકોને એમ્પ્લોયી જનરેશન ઇન્સેન્ટિવ તરીકે પણ આપવામાં આવ્યું છે ફોર મિનિમમ 1 યર. ઓકે ઓકે એટલે ફિમેલ એમ્પ્લોયમેન્ટ અને મેલ એમ્પ્લોયમેન્ટ બંનેને વ્યવસ્થિત રીતે એડ્રેસ કરવામાં આવેલું છે. જી જી થેન્ક યુ. જી જરૂરથી આપણી પાસે સમય સમાપ્ત થઈ ગયો છે અહીંયા અને ખાસ કરીને તમામ જે મુદ્દાઓ જે છે એ આવરી જ લીધા છે, પણ ખાસ જે સરકારની મનસા જે છે કે રોજગારીની વાત હોય અને તમામ સેક્ટરને ખૂબ સારી રીતે લોકો સુધી અને સાચી દિશામાં સાચા એક અભિગમથી પહોંચાડવાની જે મુહિમ જે છે તે સફળ થતી હોય તેવું અત્યારથી દેખાઈ રહ્યું છે. તો જરૂરથી આપણે પણ એવી આશા રાખીએ કે આપણને પણ એવા ઉત્સુક અને ઉત્સાહી યુવાનો મળે કે જે આની અંદર ખૂબ સરસ રીતે ઇન્ટરેસ્ટ લઈ શકે અને પોતાનું જે ભવિષ્ય જે છે ખૂબ સુંદર બનાવી શકે. તો આ તમામ પ્રકારની ચર્ચાઓ મારી સાથે પ્રણવ પંડ્યા અને મનીષ શાહ જોડાયા હતા. ખૂબ ખૂબ આભાર આપનો. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો ફરીથી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર. પ્રણવભાઈ, મને તમારી